દીકરી એ દીકરી છે, વાલનો દરિયો છે. અમારે તો રાજેશ્રીબેન પરમાર તો એમ કહે છે કે એ દરિયો નથી, વાલની મીઠપની મીઠી વીરડી છે. હા, એક આખું ટાઇટલ મેં પ્રવીણભાઈ કવિ કાગ આવી જાય છે, કવિ મેઘાણી આવી જાય છે. આ બધા જ કવિઓ જે કવિતાઓ લખી છે ને એ આપણી હંસની એક ઓરડી છે, માન સરોવરની યાત્રા કરાવી દેવાય. બાકી બધા અત્યારે કવિતાઓ લખે છે. હા, પૂછતા આવે આમાં. હા, હું કામ પેલો જે સંભળાવી ગયો હોય ને એ 3 પાનાની સંભળાવી ગયો હોય અને બીજાનો વારો આવે ને તો 6 પાનાની કાઢી હોય. ઓલો પછી ભાગે. હા, ઊભી શેરિયા વાયમત થાય. પણ એ કવિતાઓની વાત નથી. આ કવિતાઓ એમાં આપણા શૃંગાર રસની વાત હોય, વાત્સલ્ય રસની વાત હોય. આ મારી દીકરી ક્યારે રીડ પડે છે કે હાવજ આવ્યો, હાવજ આવ્યો, હાવજ આવ્યો, હાવજ સિંહ નહીં. હા, હાવજ બોલું ને એટલે હૃદય ઉપર ભાર પડે. હા, ચશ્માના નંબર બી આવી. મને એક જણે પૂછ્યું હતું કે હાવા જ હા મળ્યો એટલે તમે શું કરો? મેં કીધું જે કરવાનું છે એને કરવાનું, આપણે તે કરવાનું જ નથી. પછી પણ સિંહ હણસારો ભણવીને ભાગો એના માટે તાળી આપે. આ વાદ્યકારોને એક વાર તાળી પાડજો. ગીરની ચારણની હીરબાઈ નામની દીકરી એની વાલામાં વાલી જે વાછલી હતી ને એનું મારણ કર્યું છે. કવિ કાગ અને મેઘાણીભાઈ એ ગીરના નેરડામાં મહેમાન થયા છે. 5-25 જણા અમે બેઠા છે. આ લોક સંગીતની અદ્ભુત કવિતાઓનો બધા રસાસ્વાદ માણી રહ્યા છે. ત્યાં અમે બેઠીશ ને એટલે એક વાત તમને કરી દઉં. હાવ હાથું તો હું 8 દિવસ સુધી ઘરના ખૂણે બેઠો બેઠો રોયો. મારી દીકરી સાસરે ગઈ છે. હા, કારણ કે બાપ છું. પણ પાછી જ્યારે મને મળવા આવી ને 15 દિવસ પછી, ત્યારે મેં મજાકમાં કીધું તને એમ હતું કે હું હારે જાઉં છું એટલે બધા રોવું છે એમ. રામ ભજ ઝાડ ગયું જગ્યા થઈ એમ કરીને અમે બહુ આનંદ કર્યો. પણ અને રાજેશ્રીબેન પરમાર એટલે જોરાવરસિંહભાઈના દીકરી અને લોકશૈલીના ચિત્રકાર કોરીદાસભાઈ પરમારના પુત્રવધુ અમૂલભાઈ પરમારના ઘરેથી અમે આખું ટાઇટલ કર્યું દીકરી વાલમની મીઠી વીરડી. ત્યારે લોક જીવનના આપણે સૌ જે જીવી રહ્યા છીએ એના તમામ રસનું એક સુંદર મજાનું નિરૂપણ કવિ બોટાદકર જે કર્યું છે. આવો એમની અમર રચના અમારે ગાવી છે, પણ એ પહેલા ભાઈ બહેનને હું વિનંતી કરું કે એમને ગમે આ થોડાક
બોટાદ કરજીથી આગળ નથી જવાનું, પણ થોડાક કદાચ એમને ટ્રેક ચેન્જ કરવો હોય ને તો કરી શકે છે, જેમ મેં કર્યો. ના પણ એમાં અમે મેં ઘણું બધું અમે આખું વર્ષ અમને મનગમતા ગીતો જ ગાઈએ છીએ, પણ આ સાહિત્ય જે અમને મળ્યું છે આજે, તો એનો અમને પહેલાં લાભ લેવો છે. અને જે બાપની વાત થતી હતી, તો બહુ ઓછા કવિઓએ બાપની વેદનાને બહુ ઓછી રજૂ કરી છે. માં છે એ કહી દેતી હોય, બહેન કહી દેતી હોય, પણ બાપની જે વેદના છે, જે ભાવના છે, કોઈ દિવસ કહેતો નથી. અને એના માટે તે આપણા કવિશ્રી બોટાદ કરે એક રચના છે, એનો પહેલાં 2 લાઈન લઈશ, પછી ઝવેરચંદ મેઘાણી સાહેબની એક રચના પણ આપણે રજૂ કરીશું. અષાઢ કેરો મેં હુલો જો પણ આબ કેરી ઉભેલી શેખલો જો, આબ કેરી ઉભેલી શેખલો જો, એના ઘટમાં અનેક ગાન ગાજતા રે. ઘટમાં તો બહુ બધી વાતો ચાલે છે. એના ઘટમાં અનેક ગાન ગાજતા જો, માહી રસના